ભરૂચના હસોડ તાલુકાના ખરજ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રએ બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું. ભરૂચના હસોડ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલી ગેરકાયદેસર પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું હતું. પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉફ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરજ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી જમીન ઉપર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ ઉપર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2018થી પણ આ દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સિંચાઈ વિભાગી કેનાલ પર સ્લેબ ઊભું કરી દેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ દૂર થતાં હવે ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે. સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ પણ ઉઠી રહી છે. મારું નામ કે એમ ગાવિત, નાયબ કાર્યપાલક સિસોદર પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું.